જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે માનવતાનું ઝરણું. એક યુવાનને મોટી કંપનીમાં નોકરી મળી. યુવાનનું નામ હતું માનવ કુમાર. તે પોતે ઇલેક્ટ્રિક એન્જિનિયર હતો. એ કંપનીમાં તેનું મુખ્ય કામ કોલ્ડ સ્ટોરેજની અંદર રહેલા ટેમ્પરેચરને સેટ કરવાનું. શાકભાજી હોય તો તે પ્રમાણે તાપમાન સેટ કરે, ફળ હોય તો તે પ્રમાણે કરે, જેને કારણે વસ્તુ બગડે નહીં. એક વખત એ કંપનીની અંદર એક કોલ્ડ સ્ટોરેજની અંદર મુશ્કેલી ઊભી થઈ. માનવ કુમાર એ કોલ્ડ સ્ટોરેજની અંદર જઈ કઈ જગ્યાએ ફોલ્ટ થયો છે તે શોધવા લાગે છે અને એ કામ કરવામાં વ્યસ્ત હોય છે. એ જ સમયે ઘણો બધો સમય પસાર થઈ જાય છે અને કોલ્ડ સ્ટોરેજનો દરવાજો બંધ થઈ જાય છે. હવે એનું ધ્યાન તો રિપેરિંગમાં હતું. કામ પૂર્ણ થયું અને ઊભા થયા તો જોયું તો દરવાજો બંધ હતો અને બહારથી લોક હતો. અંદરથી ખોલવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ એ દરવાજો ખુલ્યો નહીં. માનવ કુમાર મૂંઝાયો, શું કરશે? તાપમાન સેટ કરવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો, પરંતુ ધીરે ધીરે તાપમાન ઘટવા લાગ્યું. ઠંડો એકદમ કોલ્ડ સ્ટોરેજ ઠંડો થવા લાગ્યો અને માનવ એ કોલ્ડ સ્ટોરેજની અંદર જ બેભાન થઈ ગયો, કારણ કે લોહીની અંદર એ ઠંડીને કારણે લોહી જામવા લાગ્યું. બેભાન થઈ અને સ્ટોરેજની અંદર પડી ગયો. થોડા સમય પછી સિક્યુરિટી ગાર્ડ આવે છે, કોલ્ડ સ્ટોરેજ ખોલે છે તો અંદર માનવ કુમાર બેભાન પડ્યો હતો. તરત સિક્યુરિટી ગાર્ડ એને ઝડપથી બહાર લઈ જાય છે, તાપણું કરે છે અને તેમના શરીરને તપાવે છે. શરીરની અંદર લોહી ફરતું થાય છે. માનવ કુમાર આંખો ખોલે છે તો એ સિક્યુરિટી ગાર્ડની સામે હાથી એને કીધું કે તમે મને કેવી રીતે બચાવ્યો? તમારું તો કામ ગેટ ઉપરનું છે, તો તમે કોલ્ડ સ્ટોરેજની અંદર કેવી રીતે આવ્યા? ત્યારે સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે તમે છો ને બધા કરતા અલગ છો. આપણી આ કંપનીની અંદર હજારો કર્મચારી કામ કરે છે, પરંતુ તમે એ હજારોથી અલગ છો. જ્યારે તમે સવારમાં કામે આવો છો ને ત્યારે મને દરરોજ તમે ગુડ મોર્નિંગ કહો છો અને એવા પ્રેમથી એવા હસતા મને ગુડ મોર્નિંગ કહો છો તો તમારો ચહેરો મારા મન ઉપર અંકિત થઈ ગયો છે. જ્યારે તમે જાઓ છો સાંજના સમયે ત્યારે પણ મને પ્રેમથી તમે ગુડ ઇવનિંગ કહો છો અને પછી જાઓ છો. બાકીના કર્મચારી તો એની રીતે નીકળી જાય છે, કોઈ મારી સામે જોતું નથી. આજે મેં સાંજના સમયે જોયું, બધા જ કર્મચારી નીકળી ગયા, પણ તમારો ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ નો શબ્દ મને મળ્યો નહીં. ગુડ મોર્નિંગ તો સવારે થયું હતું, પણ ગુડ ઇવનિંગ સાંજે થયું નહીં. ભલે મને થયું કે આ માનવ કુમાર ક્યાં હશે. આથી હું દોડતો આવ્યો અને આ કોલ્ડ સ્ટોરેજને લોક જોયો અને ઝડપથી મેં દરવાજો ખોલ્યો અને તમે અંદર હતા. આથી તમે બચી ગયા. પેલા માનવ કુમાર વિચારતા જ રહી ગયા. એક નામ સામાન્ય એવી વાત કે માનવતાનું મેં ઝરણું વહાવ્યું અને સ્મિત સાથે ગુડ મોર્નિંગ કહ્યું અને જાતી વખતે ગુડ ઇવનિંગ કહ્યું, એમાં મારો જીવ બચી ગયો. આમ માનવતાનું ઝરણું ખૂબ મોટું છે. બીજા વ્યક્તિ સામે કરેલું નાનું એવું સ્મિત પણ એ વ્યક્તિને ખૂબ ગમે છે. પણ ઘણી વખત આપણે આપણું મોઢું ચડાવીને નીકળી જઈએ છીએ ત્યારે સામેના વ્યક્તિને આપણે ગમતા નથી. શું આપણું હસવું બીજાને ગમે એવું ન કરવું જોઈએ? શું આપણે સરસ મજાનો માનવતાનું ઝરણું વહાવવું ન જોઈએ? આમ માનવતાનું ઝરણું વહાવતા વહાવતા માનવ કુમારનો જીવ બચી ગયો.